સુપ્રભાતમ. સપનું દરેક વ્યક્તિને કોઈક ને કોઈક સપનું હશે, કશુંક બનવાનું. પોતાના રસને ઓળખો તો એ દિશા તરફ તમે આગળ વધો. જ્યારે શિક્ષણની વાત કરીએ, કોઈ પણ મિડલ ક્લાસ હોય, લોઅર મિડલ ક્લાસ હોય, એના માટે શિક્ષણ જ એક એવી ચાવી છે જે એમના જીવનને સુધારી શકે. અહીંયા આવતો દરેક વિદ્યાર્થી શિક્ષણ અર્થે આવે છે. કેટલાક ભટકી જતા હોય છે, કેટલાક પોતાની જાતને સંભાળી લે તો એમનું જીવન બની જતું હોય છે. વાત આપણી સરકારી નોકરીની કરીએ. સપનો જોઈએ. આજકાલ ગુજરાતના કોઈ પણ યુવાનને તમે પૂછો, 12મું ક્લિયર કરે, કોલેજની અંદર એડમિશન લે, ત્યારે પૂછો તો કહે કે હું તો જીપીએસસી ક્લિયર કરવા માંગુ છું. સપના જુએ પણ ઘણાના દીવા સપનો બનીને રહી જતા હોય છે. કારણ સપનું તો જોવે, પરંતુ આપણા હાથમાં આવે છે મોબાઈલ, ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયાના જે પ્લેટફોર્મ છે એ, અને એ 30 સેકન્ડની જે રીલ્સ હોય છે એમાં આપણો સમય છે વ્યતીત કરી દેતા હોઈએ છીએ. એ જગ્યાએ કેટલા યુટ્યુબ પ્લેટફોર્મ છે. યુટ્યુબ પ્લેટફોર્મ પર આપણે સિરિયલો, પિક્ચરો જોવામાં સમય વિતાવી દેતા હોઈએ છીએ એન્ટરટેનમેન્ટમાં. એન્ટરટેનમેન્ટ મેળવવું એ ખોટું નથી. થોડી વાર મજા કરો એ યોગ્ય છે. પરંતુ જ્યારે 12મું ક્લિયર થાય ત્યારે, જ્યારે આપણા હાથમાં મોબાઈલ આવે ત્યારે ઘણા એવા લોકો હોય છે જે 6 કલાક મોબાઈલ વાપરતા હોય છે. હું વાત મારી જ કરું. હું પણ જ્યારે ટીનેજની ઉંમરમાં, હું 14-15 વર્ષની હતી ત્યારથી મોબાઈલ, સ્માર્ટફોનના જમાનામાં જન્મી હતી, તો મોબાઈલ હાથમાં હતો. મોબાઈલ જ્યારે હાથમાં આવે ત્યારે 6 કલાક મોબાઈલ વાપરવાની જે ભૂલ લોકો કરતા હોય છે એ મેં પણ કરી છે. બટ એક લેવલે મને સમજાયું કે આ મારી જિંદગી બરબાદ કરશે. મારું પોતાનું ફ્યુચર એ સ્ટેબલ બનાવવું એ મારા હાથમાં છે. એવું જ તમારા માટે છે. વાત જીપીએસસીના સપનાની છે. જીપીએસસીનું તમે સપનું જુઓ. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની વાત કરીએ તો ગુજરાત જાહેર સેવા આયોગ જેમ યુપીએસસી દર વર્ષે પરીક્ષા લે છે, એવી જ રીતે જીપીએસસી પણ પરીક્ષા કન્ડક્ટ કરતી હોય છે. ચોક્કસ ફોર્મેટની અંદર એની એક્ઝામ દેવાતી હોય છે. દર વર્ષે 100 જેટલી પોસ્ટ આવે છે. તો જીપીએસસીની અંદર પહેલા તો કોઈ પણ પરીક્ષા પાસ કરવી હોય તો એનો સિલેબસ આપણને ખબર હોવી જોઈએ. જીપીએસસીની વાત કરીએ તો હિસ્ટ્રીમાં 50 માર્ક્સનું પૂછાતું હોય છે. જીઓગ્રાફી, ભૂગોળ છે તો એનું 50 માર્ક્સનું. એ ભારતનું ભૂગોળ હોય, વૈશ્વિક સ્તરે કોઈ પણ બાબતે પ્રશ્ન પૂછાઈ શકે. 50 માર્ક્સ જેટલું બંધારણના પ્રશ્નો પૂછાતા હોય છે. 50 માર્ક્સના મેથ્સ એન્ડ રિઝનિંગ. તમે 10મું ક્લિયર કરશો એટલે તમે આર્ટ્સ લેજો. ઘણા બધા લોકો યુપીએસસી ક્લિયર કરવા વાળા હોય છે તે આર્ટ્સના વિદ્યાર્થીઓ હોય છે. પરંતુ તમે આર્ટ્સ લ્યો પછી પણ તમારું ગણિત વિજ્ઞાન પર તમારી પકડ લાવવી પડશે. વિજ્ઞાનના 50 માર્ક્સ હોય છે. એવી જ રીતે કલ્ચર, સિંધુ ખીણ વખતની સંસ્કૃતિથી અત્યાર સુધીની સંસ્કૃતિનો કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે. આપણને પ્રશ્ન છે કે જે ધોરણમાં ભણીએ છીએ ધોરણનું યાદ નથી રહેતું, તો આટલા બધા વિશાળ સિલેબસો કેવી રીતે યાદ રહે? જ્યારે હું તમારા જેવડી હતી ત્યારે મને પણ એ પ્રશ્ન હતો કે યાદ કેવી રીતે રાખવું. કારણ આપણે બધા ગોખણ પટ્ટી પાછળ પડેલા છીએ. પૃથ્વી ગોળ છે, એની ધરી ઉપર ફરે છે, સૂર્યની આસપાસ ફરે છે, એવું વારંવાર વાંચવાનું જ કરીએ. પંચાનીથી પાણી આવ્યા હતા એ વખતે એમની વાત કરી હતી મૌર્યવંશની. એક ને એક વાક્ય આપણે રિપીટ કર્યા કરીએ, લખ્યા કરીએ, પરંતુ છેવટે પ્રશ્ન લખવા બેસીએ એટલે એ લાઈન યાદ આવે જ નહીં. અને પહેલી લાઈન યાદ ના આવે એટલે આખો પ્રશ્ન આપણે લખી જ નથી શકતા અને ભૂલ કરીએ છીએ. પણ એક લેવલે યાદ શક્તિની પરીક્ષા નથી. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા એ સમજણની કસોટી છે. યાદ શક્તિ કરતાં પણ વધુ કોઈ પણ ટોપિકને સમજવો જોઈએ. બંધારણ છે તો એ બંધારણને સમજવાની વાત છે. ભૂગોળ છે તો આપણે ગુજરાતમાં રહીએ છીએ, ગુજરાતના 33 જિલ્લાઓ હવે 34મો બનવાનો છે, તો એ સમજણમાં લાવવાની વાત છે. આપણે ગોખ કરશું, 33 જિલ્લા યાદ રાખવાનો પ્રયત્ન કરશું તો એમ યાદ નહીં રહે.
પરંતુ ભૂગોળને સમજો. ભારતનું ભૂગોળ હોય તો એને સમજવાનો પ્રયત્ન કરો. જ્યારે 9-10માં હું ભણતી હતી ત્યારે મને ભૂગોળમાં ખબર નથી પડતી. સામાજિક વિજ્ઞાનમાં પણ મને ખબર નહોતી. ગણિત વિજ્ઞાનમાં પણ મજા નહોતી આવતી. પણ એક લેવલે 12મું ક્લિયર થયું ત્યારે સમજાયું કે આ બધું તો સમજવાની વાત છે, આ બધી યાદ રાખવાની વસ્તુ નથી. અને જ્યારે એ સમજવા માટે મેં પ્રયત્ન કર્યો, એ એન્ટરટેનમેન્ટ માટે સમય વ્યતીત કરતી હતી, એને ડાયવર્ટ કરીને જ્યારે યોગ્ય દિશા તરફ મારા સમયને બદલવાનો પ્રયત્ન કર્યો, જ્યારે યુટ્યુબ પર ગુજરાતની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે તો એના માટે તૈયારી કરાવનાર જે વ્યક્તિઓ હોય છે એ કઈ બાબત પર ફોકસ કરે છે એના તરફ મેં ફોકસ કર્યું. એટલે અત્યારે જે જગ્યાએ હું આવી છું તેઓ આવી શકી છું. કોઈ પણ વ્યક્તિ ત્યારે જ આવી શકે છે. આ સર છે, શિક્ષક બનીને અહીંયા કેમ આવ્યા? કારણ કે એમની સ્પર્ધાત્મકમાં મહેનત કરી. એટલે સમજણ કેળવવાની છે. ફક્ત યાદ શક્તિ યાદ રાખવા માટે પ્રયત્ન કરશો તો યાદ નહીં રહે. સિલેબસને જુઓ, એ સિલેબસને સમજી અને એના માટે જે એન્ટરટેનમેન્ટ માટે સમય વ્યતીત કરો છો એ ન કરો. એ જગ્યાએ યોગ્ય દિશા તરફ તમે વળો અને તમારું ભવિષ્ય બનાવો. તમારા હાથમાં છે. દિવા સપનો જોશો તો કશું થવાનું નથી. આરસ હંચેરો અને યોગ્ય દિશામાં ચાલો.